વેલકમ ટુ ટીનાસ બ્લોગ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં જશો તો સૌથી પહેલાં મારા બધાને જય માતાજી. અને મિત્રો, આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને કહી દઉં કે મારા બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો છેલ્લે સુધી બની રહેશો તો બ્લોગ જોવાની મજા આવશે. તો આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ, આજ મારા કાકાના ઘરે કુંભોળો મેકવાનો છે. જો બધા આવી ગયા છે. આ નવા મકાન છે, એમાં મેકવાનું છે. આ બધી તૈયારી ચાલે છે કંકુ પગલા કરવાની. પહોંચ્યો છો? હા, લીધો. આવું મારા રે, હાલો આવું છે, આવું મારા રે, આવું ને. ગાઈસ, તો કુંભળો મેકાઈ ગયો છે, આરતી કરવાની છે. આગળ બતાવવા જો. તો ગાઈસ, હું ને ભાભી બે આવ્યા હતા મહેમાન હાટુ ચા બનાવવા. ચા બનાવો છો ને ભાભી? બની ગયો?
બસ ઉકળે છે આદુ નાખું છે. આદુ નાખો. તું આરું આ શું આવી હતી મમ્મી પાસે ચા પીવા આવી હતી. આપણે ચા બની જાય એટલે મહેમાનમાં દેવા જવાનો છે. બાકી ચા બનાવીને આપણે રેડી કરી દઈએ પછી જાવી. તારું જવું છે ને પછી ગાઈસ હવે નાસ્તો કરાવવાની વારી છે. આ બધા જો નાસ્તો કરે છે. ડીશ બકરા બોલાવો પડે તો સાહેબ. હું બકરા કેમ બોલા મે કરે કે નહીં તો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. શેનો નાસ્તો છે? પેંડા પેંડા કુંભળાના છે કુંભળાના પેંડા. કુમગડાના પેંડા છે. અહીંયા બધા ડીશું ભરે છે અને અહીંયા મહેમાન જો નાસ્તો કરે છે બધા. ઋષિ બધા ફેમિલી નાસ્તો કરવા બેઠા છે. પેંડો ખાવી. આરુ શું કરશે? શું કરશે? શું કરશે? બોલતો કે તેવડો પેંડા ખાવ કે બોલતો કે તો ગાઈઝ આપણા ઘરે એક ફંક્શન રાખવાનું છે તેની તૈયારી ચાલુ છે. હું તમને બતાવી દઉં કયું ફંક્શન છે એ તમે કમેન્ટમાં જણાવી દેજો. બધી તૈયારી શરૂ છે. બધા નક્કી કરે છે અહીંયા. શેની તૈયારી છે જોવું હોય તો આપણે આગલા બ્લોગમાં બની રહેજો. મંડપની રિક્ષા આવી ગઈ છે. મંડપ બાંધવાની તૈયારી થઈ રહી છે. હું તમને બતાવું. તો ગાઈઝ હવે બધા ફેફસીની પાર્ટી કરે છે. હાય કરજો બધાય. ફેફસી બતાવો. બહુ મજા આવે છે ગરમીની ફેફસી ખાવાની. Love the world, but keep the sky